નમસ્કાર મિત્રો, આપણે એક જૈવિક ક્રિયા પોષણ એનો પૂરેપૂરો અભ્યાસ કર્યો. વનસ્પતિમાં પોષણ, પ્રાણીઓમાં પોષણ, એમાં પણ એક કોષીમાં પોષણ અને બહુકોષીમાં પોષણ. એ ક્રિયા પૂરી કરી. હવે એક બીજી જૈવિક ક્રિયા શ્વસનની વાત કરવાની છે આજે મિત્રો. તો સૌથી પહેલા શ્વસન એટલે શું? આપણે જે ખોરાક લીધો હોય એનું શરીરમાં પાચન થાય, પચેલો ખોરાક નાના આંતરડાની દિવાલોમાં શોષાઈ જાય, નાના આંતરડાની દિવાલોમાં શોષાયેલો ખોરાક રુધિરમાં ભળે અને રુધિરમાં ભળી અને દરેક કોષ સુધી પહોંચી જાય. હવે કોષ સુધી પહોંચેલા ખોરાકમાંથી શક્તિ છૂટી પાડવા માટેની ક્રિયા એટલે શ્વસન. મતલબ ઓક્સિજનની હાજરીમાં કે ગેરહાજરીમાં કોષમાં રહેલા કાર્બનિક દ્રવ્યોનું મંદ દહન થઈ શક્તિ છૂટી પડવાની ક્રિયા એટલે શ્વસન. ખોરાકના જે કણો દરેક કોષ સુધી પહોંચ્યા હોય પાચન ક્રિયા પૂરી થયા બાદ એમાંથી શક્તિ છૂટી પાડવાની ક્રિયા એટલે શ્વસન. હવે શ્વસનના મિત્રો બે પ્રકાર છે. આપણે કહ્યું ઓક્સિજનની હાજરીમાં અને ઓક્સિજનની ગેરહાજરીમાં પણ થઈ શકે. જે ઓક્સિજનની હાજરીમાં શ્વસન ક્રિયા થતી હોય એને જારક શ્વસન કહેવાય. મતલબ જારક શ્વસનની વ્યાખ્યા શું? તો જે શ્વસન ક્રિયા ઓક્સિજનની હાજરીમાં થતી હોય એને જારક શ્વસન કહે છે. શ્વસન જારક હોય કે અજારક હોય, બંનેમાં ગ્લુકોઝનું દહન જ થાય, કારણ કે કોષ સુધી પહોંચેલો ઘટક ગ્લુકોઝ સ્વરૂપે છે. તો સૌથી પહેલા જારક શ્વસનમાં ગ્લુકોઝનું દહન થઈ અને પાયરુવેટ નામનો પદાર્થ બને, અને પછી પાયરુવેટનું દહન થઈ એમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને અને ઉર્જા મુક્ત થાય, જેને આપણે શક્તિ કહીએ છીએ. વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં જારક શ્વસન થતું હોય તો આ સેમ પ્રક્રિયા છે બંનેની અંદર. વનસ્પતિ હોય કે પ્રાણી હોય, જે જારક શ્વસન કરે એમાં સૌથી પહેલા ગ્લુકોઝનું કોષરસમાં દહન થઈ અને પાયરુવેટ બને. પછી બીજો તબક્કો પાયરુવેટનું કણાભ સૂત્રમાં ઓક્સિજનની હાજરીમાં દહન થાય. આ મિત્રો જારક શ્વસન છે એટલે ઓક્સિજનની હાજરી એ લખવું ખાસ જરૂરી છે. તો ઓક્સિજનની હાજરીમાં આ પાયરુવેટનું દહન થઈ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી બને અને શક્તિ છૂટી પડે. આ થઈ વાત જારક શ્વસનની. અજારક શ્વસન એટલે ઓક્સિજનની ગેરહાજરીમાં થતી શ્વસન ક્રિયા. ઓક્સિજનની ગેરહાજરીમાં દહન થઈ અને શક્તિ છૂટી પડતી હોય તો એ અજારક શ્વસન છે. એમાં પણ પહેલો તબક્કો તો જારક શ્વસન જેવો જ છે. સૌથી પહેલા ગ્લુકોઝનું દહન થઈ પાયરુવેટ જ બને, પણ પાયરુવેટનું દહન થઈ અને જે ઘટકો છૂટા પડે એ વનસ્પતિ અને પ્રાણીઓમાં અલગ અલગ હોય. જારકમાં વનસ્પતિ અને પ્રાણી બંનેમાં પાયરુવેટમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જ મુક્ત થાય, પણ અજારકમાં વનસ્પતિમાં અલગ રીત છે, પ્રાણીઓમાં અલગ રીત છે. જોઈએ તો સૌથી પહેલા ગ્લુકોઝનું કોષરસમાં વિઘટન થઈ પાયરુવેટ બને, એ તો સેમ પ્રક્રિયા. હવે પાયરુવેટનું વનસ્પતિમાં જો ઓક્સિજનની ગેરહાજરીમાં, મતલબ અજારક શ્વસનની વાત છે, કે ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત થાય. મતલબ વનસ્પતિની અંદર અજારક શ્વસન થાય તો ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા મુક્ત થાય. વાત કરીએ પ્રાણીઓની, તો પ્રાણીઓની અંદર અજારક શ્વસન થાય તો પાયરુવેટમાંથી ઓક્સિજનની ગેરહાજરીમાં પ્રાણીઓમાં બને લેક્ટિક એસિડ અને ઉર્જા. મિત્રો બરાબર યાદ રાખજો, પાયરુવેટનું વિઘટન અજારક શ્વસન દરમિયાન થાય તો વનસ્પતિમાં બને ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા, પ્રાણીઓમાં બને લેક્ટિક એસિડ અને ઉર્જા.
તફાવત પૂછાય તો આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. હવે જે ઉર્જા છૂટી પડે જારક શ્વસનમાં એ કણાભ સૂત્રની અંદર એટીપી સ્વરૂપે સંગ્રહાય એવું આપણે કહીએ છીએ. તો એ એટીપી સ્વરૂપે સંગ્રહાયેલી ઉર્જાનો ઉપયોગ શું? તો એટીપી નો અથવા એટીપી માં સંગ્રહાયેલી ઉર્જાનો શું ઉપયોગ? તો સૌથી પહેલો ઉપયોગ છે સ્નાયુઓના સંકોચનમાં, બીજો પ્રોટીનના સંશ્લેષણમાં, ત્રીજો ઉર્મિવેગના વહનમાં અને ચોથો પ્રચલનમાં. આપણે જે અહીંથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ છીએ, જે આપણી શક્તિ વપરાય છે, ક્યાંથી આવે છે? તો કણાભ સૂત્રમાં એટીપી સ્વરૂપે સંગ્રહાયેલી હોય. આમ એટીપી ના 4 ઉપયોગો: સ્નાયુઓના સંકોચનમાં, પ્રોટીનના સંશ્લેષણમાં, ઉર્મિવેગના વહનમાં અને પ્રચલનમાં. હવે મિત્રો આપણે મનુષ્યની શ્વસન ક્રિયા, મનુષ્યનો શ્વસન તંત્ર, મનુષ્યના શ્વસન અંગો એવો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય, આપણી વાત છે એટલે આપણને રસ વધુ પડે એ સ્વાભાવિક છે. આપણું શ્વસન તંત્ર મતલબ મનુષ્યના શ્વસન તંત્રની વાત કરીએ તો મનુષ્યનું શ્વસન તંત્ર સૌથી પહેલા અહીંથી શરૂ થાય, આપણને ખબર છે. એને કહેવાય નાસિકા છિદ્રો. ત્યારબાદ અંદર આમ ઊંચું કરીને જોઈએ તો ગુલાબી જે ભાગ દેખાય છે એને કહેવાય નાસિકા કોટર. નાસિકા કોટર આગળ જઈ અને અહીંયા ગળાના ભાગમાં ખુલે, કંઠ નળી કહેવાય જેને. કંઠ નળીનો નીચેનો ભાગ શ્વાસ નળી. શ્વાસ નળી આગળ જઈ અને પોતપોતાની તરફના ફેફસામાં દાખલ થઈ અને 2 ભાગમાં વિભાજિત થાય, એક ડાબા ફેફસામાં, એક જમણા ફેફસામાં. તો એ શ્વાસ નળીનું વિઘટન જે 2 નળીઓમાં થાય એને કહેવાય શ્વાસ વાહિની. શ્વાસ વાહિની ફેફસામાં દાખલ થઈ અને પછી જુદા જુદા વિભાગોમાં વહેંચાઈ જાય તો એ સૂક્ષ્મ વિભાગોને કહેવાય શ્વાસ વાહિકા. અને શ્વાસ વાહિકાના છેડા ઉપર આવા ફુગ્ગા જેવા, બબલ જેવા આવી નાની નાની રચનાઓ રહેલી હોય, ગોળ, જેને વાયુકોષ્ઠો કહેવાય. અને એ વાયુકોષ્ઠો દ્વારા O2 અને CO2 ની આપ-લે થાય. મતલબ આપણે જે શ્વસન ક્રિયા દરમિયાન ઓક્સિજન લઈએ છીએ એ વાયુકોષ્ઠો દ્વારા રુધિરમાં ભળે અને રુધિરમાં જે કાર્બન ડાયોક્સાઇડ આવ્યો હોય એ વાયુકોષ્ઠો દ્વારા શ્વાસ વાહિકામાં આવે, ત્યાંથી શ્વાસ વાહિનીમાં આવે, ત્યાંથી શ્વાસ નળીમાં આવે અને પછી નાસિકા કોટરમાં, પછી નાસિકા છિદ્રોમાં અને ત્યાંથી વાતાવરણમાં ઉચ્છ્વાસ સ્વરૂપે બહાર નીકળે. પદ્ધતિસર વાત કરીએ તો મનુષ્યનું જે શ્વસન તંત્ર છે એ નીચેના અંગોનું બનેલું છે એમ કરીને શરૂઆત કરવી. સૌથી પહેલું નાસિકા છિદ્રો. તો નાસિકા છિદ્રો હવાના સીધા સંપર્કમાં હોય છે. નાસિકા છિદ્રો આગળ જઈ અને નાસિકા કોટરમાં ખુલે છે. નાસિકા કોટરની અંદર ચીકણું શ્લેષ્મી પ્રવાહી ચોટેલું હોય. એ ચીકણું શ્લેષ્મ પ્રવાહી એટલા માટે હોય છે કે શ્વાસ લેતી વખતે સૂક્ષ્મ જીવજંતુઓ કે રેતી માટીના કણો આપણા શ્વાસમાં જતા હોય તો એ ચીકણા પ્રવાહીની અંદર ચોંટી જાય અને ફેફસા સુધી ના પહોંચે. એટલા માટે આપણા ફેફસાઓના રક્ષણ માટે નાકની અંદર જે ચીકણું પ્રવાહી, શ્લેષ્મ કહેવાય છે, એ રાખેલું હોય છે. ત્યારબાદ એ જે આપણી અંદરનો ભાગ નાસિકા કોટર એ કંઠ નળીમાં ખુલે. તો ગળાના ભાગની અંદર 2 અંગો હોય, કંઠ નળી અને સ્વર પેટી. ત્યાં સી આકારની સ્વર પેટી પણ હોય. કંઠ નળી અને અહીંયા આ જે ફૂલેલો ભાગ છે એ કંઠ નળી ના નીચેનો ભાગ સ્વર પેટી તરીકે ઓળખાય. ત્યારબાદ આવે આપણી શ્વાસ નળી. તો શ્વાસ નળી ઉરસ પ્રદેશમાં એટલે કે છાતીના પ્રદેશમાં દાખલ થઈ અને 2 ભાગમાં વહેંચાઈ જાય. એ બંને ભાગને આપણે કહીશું શ્વાસ વાહિની. દરેક શ્વાસ વાહિની પોતાના ફેફસામાં જઈ, પોતાની તરફના ફેફસામાં દાખલ થઈ સૂક્ષ્મ કેશિકાઓમાં વહેંચાય, જેને કહેવાય શ્વાસ વાહિકા. અને શ્વાસ વાહિકાના છેડા ઉપર
નાના નાના બબલ જેવા ગોળાકાર વાયુકોષ્ઠો આવેલા હોય. મિત્રો, એ વાયુકોષ્ઠોની સંખ્યા પુષ્કળ હોય. એ બધાને આપણે લોબા કરી દઈએ તો 80 મીટર સ્ક્વેર જેટલો વિસ્તાર આવરી લે. 80 મીટર લાંબો અને 80 મીટર પહોળો એવડો મોટો એરિયા આવરી લે એટલા બધા વાયુકોષ્ઠો અહીંયા રહેલા હોય. અને એ વાયુકોષ્ઠો દ્વારા O2 અને CO2 ની આપ-લે થાય. એટલે બંને જે ફેફસાઓ છે એની અંદરની આ વ્યવસ્થા છે. તો આપણે અંગોને એવી રીતે એક વખત મૂકી શકીએ લાઈનસર કે બાહ્ય નાસિકા છિદ્ર, પછી નાસિકા કોટર, ગળાની અંદર સ્વરપેટી અને કંઠ નળી, પછી શ્વાસ નળી, પછી શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા અને વાયુકોષ્ઠો. શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા અને વાયુકોષ્ઠો આ બધું ફેફસાની અંદર હોય, બંને ફેફસાની અંદર. એટલે ફેફસાની અલગથી ટૂંકનોટ પૂછાય તો આ વાત ફેફસામાં આપણે લખી શકીએ. શ્વાસ વાહિની, પછી શ્વાસ વાહિકા, વાયુકોષ્ઠો, O2 અને CO2 ની આપ-લે, આ બધી વાત ફેફસાની અંદર પર્સનલી પણ લખી શકાય. મિત્રો, હવે આપણે વાત કરીશું શ્વાસોશ્વાસની ભૌતિક ક્રિયાની. એક વાત ખાસ ધ્યાનમાં રાખજો, શ્વસન અને શ્વાસોશ્વાસ બે અલગ ક્રિયાઓ છે. બંનેને કશું લેવા દેવા નથી. શ્વસન એ શ્વાસોશ્વાસ નથી, શ્વાસોશ્વાસ એ શ્વસન નથી. શ્વાસોશ્વાસ એ બહાર અહીંથી અહીંયા સુધી થતી ક્રિયા છે અને શ્વસન એ છે કોષમાં થતી ક્રિયા છે. શ્વાસોશ્વાસ બે શબ્દોમાંથી બને, શ્વાસ અને ઉચ્છ્વાસ. મિત્રો, વાતાવરણમાંથી ઓક્સિજન યુક્ત હવા ફેફસા સુધી લઈ જવાની ક્રિયાને શ્વાસ કહેવાય. વાતાવરણમાંથી ઓક્સિજન યુક્ત હવા ફેફસા સુધી પહોંચાડવાની ક્રિયાને શ્વાસ કહેવાય અને ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા વાતાવરણમાં બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહેવાય. તો અહીં આપણે લખી શકીએ પહેલો મુદ્દો કે વાતાવરણમાંથી O2 યુક્ત હવા ફેફસા સુધી પહોંચાડવાની ક્રિયા એટલે શ્વાસ. અને એનાથી ઊંધું, ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા વાતાવરણમાં બહાર કાઢવાની ક્રિયા એટલે ઉચ્છ્વાસ. બીજો શું તફાવત? તો શ્વાસની ક્રિયા વખતે છાતીનું પોલાણ મોટું બને છે. સ્વાભાવિક છે, ઓક્સિજન જાય એટલે છાતીનું પોલાણ મોટું બને. ઉચ્છ્વાસની ક્રિયા વખતે છાતીનું પોલાણ નાનું બને. ત્રીજી વાત, શ્વાસની ક્રિયા વખતે આ ઉરોદર પટલ નીચેની તરફ ખેંચાય છે. ઉરોદર પટલ નીચે જાય એટલે ફેફસાને મોટું થવા માટેની એટલે વિસ્તરવા માટેની જગ્યા મળે, એટલે એની અંદર હવા ભરાઈ શકે, ઓક્સિજન ભરાઈ શકે. એ માટે ઉરોદર પટલ નીચે તરફ જાય. ઉચ્છ્વાસની ક્રિયા વખતે ઉરોદર પટલ ઉપરની તરફ આવે. ઉપરની તરફ આવે એટલે ફેફસું દબાય. દબાય એટલે અંદરથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા બહાર નીકળે. અને ચોથી વાત, શ્વાસની ક્રિયા વખતે ફેફસાની અંદર વાયુઓના આંશિક દબાણમાં ઘટાડો થાય છે અને ઉચ્છ્વાસની ક્રિયા વખતે ફેફસાની અંદર વાયુઓના આંશિક દબાણમાં વધારો થાય છે. તો તફાવતની રીતે આપણે એક વખત જોઈ લઈએ. તો શ્વાસની અંદર આપણે લખી શકીએ કે વાતાવરણમાંથી ઓક્સિજન યુક્ત હવા ફેફસા સુધી પહોંચાડવાની ક્રિયાને શ્વાસ કહેવાય. ફેફસામાંથી કાર્બન ડાયોક્સાઇડ યુક્ત હવા વાતાવરણમાં બહાર કાઢવાની ક્રિયાને ઉચ્છ્વાસ કહેવાય. બીજી વાત, શ્વાસની ક્રિયા વખતે છાતીનું પોલાણ મોટું બને છે. ઉચ્છ્વાસની ક્રિયા વખતે છાતીનું પોલાણ નાનું બને છે. ત્રીજી વાત, શ્વાસની ક્રિયા વખતે ઉરોદર પટલ નીચેની તરફ જાય છે અને ઉચ્છ્વાસની ક્રિયા વખતે ઉરોદર પટલ ઉપરની તરફ આવે છે. અને ચોથી વાત કે શ્વાસની ક્રિયા વખતે ફેફસાની અંદર
વાયુઓના આંશિક દબાણમાં ઘટાડો થાય છે અને ઉચ્છ્વાસની ક્રિયા વખતે વાયુઓના આંશિક દબાણમાં વધારો થાય છે. તો મિત્રો યાદ રાખજો, શ્વસન અને શ્વાસોશ્વાસ બે અલગ છે. શ્વાસોશ્વાસ શ્વાસ અને ઉચ્છ્વાસ બે શબ્દોથી બનેલો એક શબ્દ છે. તો તૈયારી કરતા રહેજો અને આગળ જેમ બને તેમ વધુ ને વધુ તૈયારી કરી અને જે પણ પ્રશ્નો તૈયાર થાય એ નોટબુકમાં જરા લખતા રહેજો. ઓકે, ફરી મળીશું.